ખબર નથી કે મામાદેવ કોણ છે. ભૂત મામા, અમુક પ્રેત મામા, અમુક જિન્નાત મામા, એવી અલગ અલગ જગ્યાએ છાપને આહવાઓ ઊભી કરી દી. બાકી હકીકત કોઈ જાણતો જ નથી કે મામાદેવ એટલે. ભાઈ તમને મામાદેવ કેવી રીતે મળ્યા? અને મામાદેવના બારામાં બેન મને કોઈ જાતની કોઈ જાણકારી નહોતી કે મામાદેવ એટલે શું કહેવાય. પણ મારી ઉપર એક અનબનાવ એક કેસ બની ગયો હતો 2012-13ની સાલની આસપાસમાં. અને એ કેસની અંદર હું મારા સેન્ટ્રલમાં જવાનું હતું. એટલે દાદાએ એવું કીધું કે તો જગ્યા આવે છે તો હવે તારું કાર્ય થઈ ગયું, હવે સૌ કરવા આવવાની જરૂર હતી. એટલે મેં એટલું જ દાદાને કીધું, પણ મને નહોતી ખબર કે દાદા સ્વરૂપે કોણ છે, મામા છે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે હું ફરીવાર પોડકાસ્ટ લઈને આવી છું, જેમાં અમારી સાથે જોડાયા છે નિકોલના હકાભાઈ, જે મામાદેવનું મંદિરમાં સેવા કરે છે મામાદેવની, અને આપણે એમની સાથે જાણીશું. અને ઘણી બધી એવી વાતો છે જે તમને લોકોને પણ નથી ખબર, એ પણ આપણે વાત એમની આગળ કરીશું. તો મિત્રો ચલો. જય માતાજી અકાભાઈ. જય માતાજી, જય મામાદેવ. અકાભાઈ, હું આજે આપણે પોડકાસ્ટમાં આપણે થોડીક વાતો કરીશું જે અત્યારના યુવાનો અને અમુક લોકો જે છે એમને ખબર નથી કે મામાદેવ કોણ છે. બેન, આમાં એવું છે, ઘણા ખરા બાર ગામે બાર બોલી ફરડાય. એવી રીતે અમુક જગ્યાએ અમુક ભૂત મામા, અમુક પ્રેત મામા, અમુક જિન્નાત મામા, એવી અલગ અલગ જગ્યાએ છાપને આહવાઓ ઊભી કરી દી. બાકી હકીકત કોઈ જાણતો જ નથી કે મામાદેવ એટલે. કેમ કે આ જે દેવ છે એટલે હરેક દેવ છે એની પાછળ કંઈ ને કંઈ એનું કારણ કે એના નામ હોય છે. આપણે જે મહાદેવ છે તો મહાદેવ શિવ એક જ છે, પણ શિવના અલગ અલગ સ્વરૂપ છે. 12 જ્યોતિર્લિંગ છે, એના પણ અલગ સ્વરૂપ છે. એ મામાદેવ છે એ એક વીરભદ્ર છે, જે એમની જટામાંથી પ્રગટ થયા હતા. કે જ્યારે માં સતીનું અપમાન થયું હતું ત્યારે એમના મહિલા એક ગણ હશે, જે એમના જે મોટું ગણનું જૂથ છે એના મેન અધિપતિ ગણ છે. અને એમને શિવપુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે જે વીરભદ્ર છે એમના ગણ છે. અને એની પૂજા છે પાંડવ કાળમાં, જ્યારે વનવાસ જ્યારે ગયા હતા એમના, ત્યારે એ સમયમાં જ્યારે એમના હથિયાર જે પાંડવોના પ્રાચીન કાળમાં, ત્યારે એ જે ખીજડાનું વૃક્ષ હોય છે સમી વૃક્ષ, અહીંયા કણે મેકીન ગયા હતા. જ્યારે વનવાસથી પાછા આવ્યા ત્યારે પાંડવોએ પણ આની પૂજા કરી હતી. અને એ જે ખીજડામાં જે દેવ છે જેની રક્ષા કરી છે હથિયારોની, એ જ તે વીરભદ્ર. પણ અત્યારે બધા એને મામાદેવ તરીકે બોલાવે છે. અને બેનો છે એ મામાવીર કરી. બાકી આજથી 40-45 વર્ષ પહેલા ઘણા ખરા એવા સમયમાં દેખાતું હતું કે મામાદેવ કોઈને રસ્તામાં મળ્યા, સિગરેટ માંગી, આ રીતે થયું. પણ જ્યારે ઘણા ખરા વ્યક્તિ આવી વાત કરતા હતા કે આવી રીતે અમને મને મળ્યું હતું, પણ જ્યારે ત્રીજા વ્યક્તિને જ્યારે સપનું કે આવી વસ્તુ ત્યારે ફાડના મારા બી જતા. બાકી મામા કોઈ દિવસ કોઈને મારતા છે નથી. હકીકતમાં મામા શું છે કોઈને ખબર નથી. એટલા માટે જ મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ઘણા ખરાને ખબર નથી, તો એ મંદિરે જોવે કદાચ તો એમ કે ના ભાઈ મામાદેવ છે, ના જવાય. એટલા માટે અત્યારે હું એ જ ચર્ચા કરું કે મામાદેવ કોણ છે, જે મહાદેવના ગણ છે. એની માટે જ આપણે આ લોકોને બતાવવાનું છે કે મામાદેવ શું છે. બેન, મામાદેવ એટલે એક શિવના ગણ છે. અને ખરેખર તો બહેનો માટે તો મામાવીર થયા છે. અમારે મામા સાહેબના મંદિરે અને મામાદેવ કરો તો પણ એક છે, અને બહેનો તો મામાવીર કહે છે. લગભગ દર રક્ષાબંધનના દિવસે ઓછામાં ઓછા 4,000 થી 5,000 રાખડીઓ દીકરીઓ શ્રદ્ધા અને વિશ્વાસથી એને બાંધે છે ભાઈ તરીકે. અને અમે જેટલા વ્યક્તિ આવતા એટલું કંઈક તમે મામાને એકવાર રાખડીને 5 સિંદૂરના ચાંદલા કરીને, કંકુના ચાંદલા કરીને તમે આટલી વસ્તુ મેં કીધું. બાકી મામા ઉપર છોડ દો, કંઈ અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નહીં. જો આપણો ભય હોય તો પણ આપણી ઉપર મુસીબત આવતી હોય તો બેનની લાગણી હોય તો એ આવે. પણ સાચો જો આપણો વિશ્વાસ હોય મામા ઉપર કે મામાને જ વીર બનાવે છે તો આપણી ઉપર કોઈ મુસીબત આવતી નથી. એ પણ ક્યારેક આપણે સાચા માર્ગે હોય ત્યારે. બાકી આપણી બેન દીકરી જો ખોટા માર્ગે હોય તો ભાઈને પણ એના ઉપર રી ચડે. બાકી તો પછી મામા છે એને રી ચડવાની છે. એટલે ધર્મના કાર્ય ઉપર સત્કાર્ય અને તમે સત્વચન ઉપર હોય તો મામાદેવ તમારા પાડે ને પાડે જ છે. બેન ભાઈ, ભક્તિ અમૃત ચેનલ આજે પહેલીવાર મામાદેવનો વિડીયો અને પોડકાસ્ટમાં અમે પહેલીવાર તમે જોડાયા છે ને અમે પણ તમારી યાર જોડાયા છે. તમે મામાદેવના એટલા મોટા ભક્ત છો, રાત દિવસ તમે એમની સેવા કરો છો, તો તમને મામાદેવ કેવી રીતે મળ્યા? બેન, મામાદેવ એટલે ભગત તો હું એક નિમિત્ત છું. બેન, મોટા તો ના કહી શકાય, એની આગળ તો હું ઋણ છું. કેમ કે અહીંયા કચરા પોતું કરતા હોય એ પણ એક છે, આ ધૂપલિયા ભરતા હોય એ એક છે, ને 5 માણસો અહીંયા શ્રીફળ વધારીને મેકતા એ છે ને એ પણ એક છે. એટલે હું એક નાનો એનો સેવક છું, મોટો નથી. એટલે મોટા ભગત તો આપણે ના જ કહી શકાય, પણ તમારી નજરે જે જુઓ છે એ પ્રમાણે તમને યોગ્ય લાગે છે કંઈક અલગ છે.
એટલે તમને મોટાપ લાગતું પણ હું મારી જગ્યાએ નાનો થઈ જ બરોબર છે. અને એ મામાદેવનું એવું છે બેન કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં અમારી પરિસ્થિતિ બહુ એટલે નબળી, બધી રીતે અમે હેરાન થયા આવીશું, દુઃખી થયા આવીશું અને પરિસ્થિતિના લઈને ના કરવાના ધંધા પણ કર્યા છે. અને ઘણા ખરા પાછળથી કહેતા પણ હોય છે કે દારૂ વેચતા હતા અને વેચતા હતા, પેટ માટે વેચતા હતા, નથી વેચાય એવું નથી, કર્યા છે બધે ધંધા. પણ જો કદાચ એ માર્ગ મેકાઈ સાચા માર્ગે જો કદાચ લાવ્યો હોય તો આ મામાદેવ લાવ્યા છે. અને મામાદેવના બારામાં બેન મને કોઈ જાતની આપણે કોઈ જાણકારી નહોતી કે મામાદેવ એટલે શું કહેવાય. પણ મારી ઉપર એક અનબનાવ એક કેસ બની ગયો હતો 2012-13ની સાલની આસપાસમાં. અને એ કેસની અંદર હું મારા સેન્ટ્રલમાં જવાનું થયું અને અહીંથી મને અનુભવ થયો. એની પહેલાં લગભગ અત્યારે ઘણા ખરા વ્યક્તિ એવું હોય છે કે આજ મામાદેવનું સ્થાપન કર્યું, મામાદેવને પૂજ્ય, 2-4 મહિના થયા એટલે એનું ધૂણવાનું ચાલુ કરી દે, પાઠ નાખવાનું ચાલુ કરી દે, પૈસા લેવા ચાલુ કરી દે. પણ જે હોય એને જોઈને તો બધાય આકર્ષિત થવાના છે. પણ જેને કંઈ જોયું જ નથી કે મેં મામાદેવ શું કહેવાય, કોઈ દી કોઈ એ સ્ટોરી નહીં કે તાર તો સોશિયલ મીડિયા પણ એક્ટિવ નહોતું કે આપણે મામાદેવ વિશે જાણી શકીએ. એટલે મારી માટે મોટો પરચો કે છે કે જો એ જેલમાં કદાચ મને સ્વપ્ન સ્વરૂપે આવતા હોય તો એ બહુ મોટો દેવ છે. કે મેં તો ખાલી મહાકાળી માનું, મેરડી માનું, અહીંયા ખાલી નાનું આમ તો ડેરું હતું ને જે એની સેવા પૂજા કરી હતી. જો સેવા પૂજા કરીને એના ધુમાડા લઈને જો બાજુમાં ખીજડામાં જો એનો વાસ હોય દેવ જાગૃત થઈને જો સેન્ટ્રલ જેલ લગી જો કદાચ 2 ધોકા મારીને જો છોડાવવા આવતો હોય, બાકી મેં તો કોઈ એની સેવાય નથી કરી કે નથી કોઈ બેન મેં એની પૂજા કરી. બાકી અજાણતા ખાલી અહીંયા આવું એટલે કદાચ હાથ પગ દુખતા હોય અને કદાચ રેસ્ટ ના થતો હોય તો એક પગ મારો માતાજીના પેડલી ઉપર હોય અને એક પગ એ મામાને ખીજડે ચડાવીને ફેંકને ઠેબા મારતો હતો. જો ઠેબા મારતો ત્યાં સેન્ટ્રલ જેલમાં એ મામાએ 2 ફરોણા મારીને જગાડો હતો ત્યાં અને કીધું કે આટલી વસ્તુ મારી કર કે આ જગ્યા ઠેબા ના માર ને તું શું કરવા આવે છે આ જગ્યા ઉપર, કંઈ લેવા આવે છે, પૈસા લેવા આવે છે. ત્યારે પણ મેં મામાને એટલું કીધું દાદાની સામે, કેમ કે અત્યારે તો બેન અત્યારે આપણે ભજન ભક્તિભાવમાં છે એટલે સારી વાત આવશે. પણ ત્યારે આપણે વિકરાળ મુકેશ હતા, ત્યારે સારી વાળી ના આવે. કોઈક આપણને સામું જોતા હોય ત્યારે આપણે કોકને ગરમ થઈ જાય કે ભાઈ તું શું કરવા સામે જોવે છે. સાચી વાત છે. તારા ધોકા મારી જાય એટલે આપણા મોઢેથી સારી વાણી તો નથી જ નીકળવાની. પણ એ સમયમાં બહુ સારા શબ્દો પણ એની સાથે ધડ થઈ છે, તકરાર થઈ છે સપના સ્વરૂપે. અને એને જ્યારે કીધું કે તું શું કરવા આવે છે એટલે મેં એટલું જ કીધું દાદાને, મેં દાદા કદાચ તમારી જગ્યાએ છે આ, પણ મેં તો આ માતાજીનો જે સ્થાનકને કર્યું છે જૂનું હતું એમાંથી થોડુંક કર્યું છે માતાજીના હુકમથી. પણ ઘણા ખરા વ્યક્તિ એવું કીધું કે આ મેરડીમાંનું કર્યું છે ને તે ભાઈ એટલે આજીવન તારે કરવું પડે. એટલે હું બીકથી ને આવું છું, ખારું કે આ કર્યા પછી મારે સારું છે એટલે હું આ જગ્યાએ આવું છું. એટલે દાદાએ એવું કીધું કે તો જગ્યાએ આવે છે તો હવે તારું કાર્ય થઈ ગયું, હવે સૌ કરવા આવવાની જરૂર હતી. એટલે મેં એટલું જ દાદાને કીધું. પણ મને નહોતી ખબર કે દાદા સ્વરૂપે કોણ છે, મામા છે. અત્યારે કદાચ હાલો બેન આપણને કદાચ મામાનું સપનું આવે, કોઈક મંદિરે ગયા અને એવું સપનું આવે એટલે તમને સીધી લાઈટ થાય, ખરા હવે મંદિરે મામાએ ગયા હતા એટલે કદાચ મામાએ મને દર્શન દીધા. પણ જે વ્યક્તિને તમે જાણતા નથી તમે પણ અજાણ બની જશો કે આ શું હતું, મારી સાથે શું વીતી રહ્યું છે. અને ત્યારે જે સપનું આવ્યું ત્યારે દાદાએ મને 2-4 શબ્દ એવા કીધા કે તારે અહીંયા આવવાની જરૂર શું છે, પૈસા લેવા આવે છે. ત્યારે મેં દાદાને એટલું જ કીધું, દાદા કે મારે કોઈ પૈસાની જરૂર નથી, મારું પેટ હાચવા માટે જે ધંધો કરું છું જે ભગવાને આપ્યું એમાંય સંતોષ છે. જે તમને એટલે ખબર નથી કે તમારી જોડે જે વાતો કરે છે એ દાદા છે, એ દાદા છે, એ વાત કરે છે. મને કઈ ખબર નહોતી કે આ દાદા છે, આ વાત કરે છે. મને તો શું હતું કેમ કે સપનું જેવું, સ્વપ્ન એવી વસ્તુ છે કે સપનું જ્યારે જો ખરેખર આવતું હોય ને ત્યારે તમને એમ ના ખબર પડે કે તમે ઉઠાતા તારે સપનું હતું કે હકીકત હતી. એટલે મારી માટે તો એ સપના કદાચ ઉઠ્યા પછી ખબર છે કે આ સપના છે. બાકી મેં જ્યારે વીતું છે ત્યારે તો મને ખબર પડી છે કે આ હકીકત જોઈ રહ્યો છું. તારે થોડો તકરાર પણ એમની હારે થયો. મને કે શું કરવા પૈસા લેવા આવે છે એટલે મેં તારા દાદાને એટલું કીધું, દાદા મેં તારે 1-2 બોટલ વેચતો હતો બરોબર. અને કદાચ આ ચેનલમાં કહે છે કે આંગળી ચીન તો મને બદનામીની પરવા નથી. કેમ કે બેન પાપ એવી વસ્તુ છે જ્યાં લગી તમે કબૂલ ના કરો, પ્રાયશ્ચિત ના કરો ત્યાં લગી તમે કોઈની નજરમાં નહીં પણ દેવના નજરમાં તો તમે ગુનેગાર છો જ. એટલે કબૂલવું તો પડશે જ. અને નહીં કબૂલો તો પાછળથી ઘણા ખરા એમ કહે છે કે ભાઈ આનું રહેવા દો ને, આ તો પાછળ આની પહેલા આ બધા આટલા પાપડ ફેલીને બેઠા છે. પણ ગુનો છે તો કબૂલ પડે. અને જેને નથી ખબર એને પણ કેવું પડે કે મારું જીવન કેવું છે. અને ત્યારે જ દાદાએ કીધું કે તો આ મામાનું છે એનું કર, આ બેઠો છે દેવ અને તું ઠેબા ના માર. ઠેબા મારીશ ત્યાં દેવ બેઠો મેં દાદા આમાં આપણને કંઈ ખબર પડતી નથી બરાબર. એટલે કીધું એક થઈ છે એ તું ભોગવે છે, બીજી થાય તો તને ખબર પડશે. બીજી શું થાય આમાં, પણ મને ખબર નહોતી કે એક થઈ છે કે બીજી થઈ છે.
પણ એને કીધું જાય 21 દિવસમાં સારું થાય ને તો હું કરજે ને, હવે ઠેબા મારતો નહીં. અને સવારમાં મારે એ દિવસે તારીખ હતી, અને તારીખ જ્યારે હતી ને ત્યારે સવારમાં પગ ઊભો કર્યો ત્યારે પગની પાણી આખી દુખવા માંડી હતી. તારે મને સપનું થાય છે, આ રાત્રે કોકે ઠેબા માર્યા છે, એ અત્યારે કેમ દુખે છે. અત્યારે વકીલારે મારે થોડી તકરાર થઈ, ધર થઈને વકીલ એમ કીધું 6-12 મહિના લગી તમારી જામીન નહીં થાય, આ નહીં થાય. પણ નહીં, ધડ કરીને મેં કીધું થાય કે ના થાય, પણ તું કર એટલે કર. પણ 21 દાડામાં થયું તારે એમ થઈ ગયું ખારું એ જો એના ઠેબા માર્યા હોય બેન, એને ઠેબા માર્યા હોય, આપણે એના બારામાં નથી કંઈ જાણતા નથી, કોઈ ગુલાબ જલાયા, ખાલી બાજુમાં આપણે મેરડીમાં ને કાળકામાં ને ફૂલ એ ચડતા હોય એની અગરબત્તી કદાચ ખીજડાને થડે મેકી દેતા હતા, ખાલી થડે મેકી દેતા, જાણતા અજાણતાથી એનો લોબરનો ધૂપ થઈ જતો તો આપણે એમને ગુગળનો ધૂપ આપી દેતા હતા. અને ઠેબા માર્યા પછી પણ જો એ દેવ અહીંથી અહીંયા લગી સ્વપ્ન સ્વરૂપે અહીં જામીન કરાવવા આવતો તો દેવ કેટલો પાવરફુલ છે ખરેખર. તો મારે તો ભક્તોને એટલું જ કહેવાનું કે તમારે તો એવા ઠેબા મારવાની કંઈ જરૂર નથી, પણ તમે એની ભક્તિથી એને 2 ફૂલ ચડાવો છો તો એ તમારું કામ કરે ને કરે જ તે 100%. અને લાગણી હોય એ માગણીની જરૂર નથી. દેવ શ્રી જાણે જ છે કે તમે શું કરવા આવો છો. એટલે સ્વાર્થ હોય તો કોઈ જગ્યાએ જવાય નહીં, શંકા હોય તો પણ ના જવાય, પણ વિશ્વાસ હોય તો એની આગળ માગવા ના જોઈએ, મળવા જવાય. દેવા દેવને ખબર જ છે કે આને શેની જરૂર છે, શેની જરૂર છે. બાકી ઘરે તમે 5 મિનિટ દીવાબત્તી ના કરતો અને મંદિરમાં 2 કલાક તમે આરતીમાં આવીને બેહો તો એ જોયે નહીં, કેમ કે પહેલાં આપણું ઘરને કળ, અને ઘરની લક્ષ્મી રાજી હોય તો દેવની આપેલી લક્ષ્મી રાજી રહેવાની. બાકી ઘરે બેન દીકરીઓના નિહાકાલો, ઘરના બૈરાના નિહાકાલો, ઘરના માના નિહાકાલો તો તમારે કોઈ મંદિર જવાની જગ્યા જરૂર છે નહીં. કેમ કે દેવના ચોપડે બેન એવું છે કે દેવ હંમેશા ત્રાજવે તોલે, ન્યાય હોય ને એ ત્રાજવે તોલે. એ એક જ પ્રશ્ન કહી દે કે તારા ઘરના અર્ધાંગી હોય કે તારી બેન દીકરીઓ છે કે મા છે જેને તને જન્મ આપ્યો છે, જન્મનો યોગ બન્યો છે, જો તું એનો નથી થઈ શકતો તો તું મારા શું થવાનું છે. સાચી વાત છે. અને આટલી વસ્તુ જે જીવનમાં ઉતારી દે, હા તકલીફ પડે, બાકી દુઃખી ના થાય. કે કોરોના પછી જો કંઈક વિકાસ થયો હોય તો સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર ભૂવાનો, હા ભૂવાનો જ થયો. કે આ જગ્યાએ માતાજીને કહ્યું, ઘરે ફોટો લાવ્યા, થોડો ટાઈમ પૂજવાનું ચાલુ કર્યું, હવે ધોવાનું ચાલુ કર્યું, 10 જણાને કીધું, એમાં 4 જણા એના હોય આયા પાડવાવાળા, અને એકાદુ કદાચ કોઈકની વિશ્વાસથી કામ થઈ ગયું એટલે એમ થઈ જાય કામ મેં કર્યું. બાકી કોઈ માતાજી કે કોઈ વસ્તુ 24 કલાક 48 કલાક ધોળવા કોઈ રાજી છે જ નહીં. હમણાં એક લેખ આવ્યો હતો બેન કે ચીનમાં ક્યાં 100 ઘેટાએ છે ને આત્મહત્યા કરી. જે જીવ ઉપર દયા ના રાખે તો દેવની આગળ આપણે કોઈ દયા રાખવાની આશા નહીં રાખવી. કે તમે જીવ કાપીને ખાવશો તો પછી એનામાં જીવ છે, તો તમે જીવની આગળ શું કરવા આશા રાખો? કે પ્રસાદમાં ગૌમાસના પેલા તિરુપતિ ગયા કરે, હા કેમ કે આપણું એમને ખબર છે કે આ ધર્મ જો એક થઈ જશે ને તો આમાં આપણે અમે જીત નથી, પણ આપણા ધર્મને કેમ અપનાવવો, કેમ અચૂક કરવો. જે ઘરમાં દીકરીઓ છે દીકરોને એને એમ કહે છે કે તમારો પરિવાર એટલે કે તમારો વંશ વેલો પૂરો થઈ ગયો. એટલે વંશ વેલો પૂરો થઈ ગયો, ત્યાં દેવ નહીં દેવ એ દેવના હાથે છે. તો મને એટલી ખબર છે ગુરુ માતાજીને જાણવા મળશે એટલે જ્યારે દીકરાને જ્યારે સુખ ના હોય ને તેટલું સમજવાનું કે તમારા ગઈઢાના પુનારત બહુ વધારે છે.